વિચાર કર્યું કે આજે તો સમય આવ્યો છે પણ કાલે મારો બી સમય આવશે એટલે હવે બધા કોઠા ભેગા કરી મળ્યા એટલે બીજા વર્ષનો સમય આવ્યો અને સાસુ તો ધીરે ધીરે બીમાર પડવા મળી એટલે બીમાર પડી એટલે દેવગતિ ભૂમિજી એટલી પેલી વહુ ખરી ને બહુ શેતાન હતી અને પાછી પરપુત્ર વહુ આવી એટલે પેલી નજર રાખીને કે પેલી સાસુને કોઠા માળા ઉપર ચડાવે છે એટલે આ તો સમયની વાત છે એટલે ધીરે ધીરે વહુની પણ ગડબડ આવી એટલે કીધું કે જ્યારે લાકડીનો ટેકો લઈ આવવા મળ્યો વહુજી એટલે કીધું કે આજે હેઠવાનો સમય નથી આજે તને સાસુ કહેવા લાયક નથી પણ તે છતાંય મારા સાસુ કહેવી પડે છે આજની દીકરીઓ ફેશન અને કમાઈ ગઈ છે આજનો કળયુગ ફેશન અને વ્યસનમાં મોજમાં જતો રહ્યો છે એટલે વ્યસન મુક્તિને દૂર કરી નાખવી એટલે આ તો વચમાં ઉદાહરણ લઈ લીધું પણ પેલી જ્યારે ખાટલામાં સૂતી હતી ને એટલે એને વહુને ઉઠાઈ ના એટલે પરપુત્રની વહુ એ પણ એક મારા જેવી જ્ઞાનની દીકરી હતી જ્ઞાન સભાની દીકરી હતી એટલે મારા જેવા ભક્તની દીકરી હશે તો આ બધું જોઈ રહેલી કે પેલી ચમચમ કરે છે એટલે પેલી પૂછ્યું કે ઈજાજી કોઠા ઉતારી લાવવા મળ્યા ફરી પાછા લો સાસુજી ખાવું હોય તો ખો ન કે ફાટી પડે એમ કીધું અરે રામ રામ આ તો હું એક નોર્મલ કહાની છે અને આજનો બૈરો તો તમામ આવું જ કરે છે એટલે પેલી વહુજીને એક જ્ઞાન આવ્યું કે હું નક્કી મારી સાસુને ખરીને આ ખવડાવતી ને એટલા માટે આ સમય આવ્યો છે એટલે કદાચ સાસુની જો ત્રાસ આપતી હોય ને તો આ મારું સત્સંગ જોબડીને આવું ના કરતો બહેનો સ્પેશિયલ મારા બહેનો માટે સત્સંગ છે બોલો સદગુરુ દેવની જય।